હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પ્રિય સર વિદ્યાપીઠમાં। આજે આપણે જોવાના છે ધોરણ 12 એના ચેપ્ટર નંબર 5 નો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એટલે કે સ્વયંજનન। ચલો તો સ્ટાર્ટ કરીએ। સૌપ્રથમ તો સ્વયંજનન છે શું? તો સ્વયંજનનનો મતલબ થાય છે પોતાનું નિર્માણ કરવાની પ્રક્રિયા। સ્વ એટલે કે પોતાનું અને જનન એટલે કે નિર્માણ કરવાની પ્રક્રિયા। હવે એને કહેવામાં આવે છે ક્લોન અથવા પોતાની પ્રતિકૃતિ એટલે કે કોપી બનાવવાની પ્રક્રિયા। ચલો આ પ્રક્રિયા થાય છે ક્યાં? તો આ પ્રક્રિયા જે છે મોસ્ટ ઓફલી આદિકોષકેન્દ્રીય અને સુકોષકેન્દ્રીય બધામાં થતી જોવા મળે છે કે જ્યાં જે સજીવો છે એ પોતાના ડીએનએ એટલે કે પોતાનું જે દ્રવ્ય છે જનીનિક એ જનીનિક દ્રવ્યને બેવડાવે છે અથવા તો આપણે કહીએ તો એની જેવી કોપી બનાવે છે અને પોતાના બીજા સેલોની અંદર આપે છે। હવે વાત કરીએ તો સ્વયંજનન। તો સ્વયંજનન એક એવી પ્રક્રિયા છે કે જેની અંદર ડીએનએ પોતાનું નિર્માણ કરે છે એટલે કે સ્વનિર્માણ કરતું જોવા મળે છે। હવે ડીએનએ એટલે કે આપણું જનીનિક દ્રવ્ય છે શેનું બનેલું હોય છે અથવા તો એની અંદર શું રહેલું હોય છે? તો આપણે જોઈએ તો આવી રીતે જે ડબલ શૃંખલામય મતલબ કે બેવડી શૃંખલામય રચના વાળું જે ડીએનએ હોય છે એની અંદર આવી રીતે અંદર આવેલું હોય છે બેઝ પેર્સ। એટલે કે એની અંદર આવી રીતે બેઝ આવેલા હોય છે। હવે બેઝ તરીકે કયા કયા રહેલા હોય છે? તો બેઝ તરીકે એની અંદર એડેનિન, થાઇમિન, ગ્વાનિન અને સાઇટોસિન આવી રીતે મુખ્યત્વે 4 રહેલા હોય છે ડીએનએ માં। જો અંદર આરએનએ ની વાત કરીએ તો અહીંયા થાઇમિનની જગ્યાએ રહેલું હોય છે યુરેસિન। હવે આ છે એના બેઝ પેર્સ। હવે આ બેઝ પેરની વાત કરીએ તો ઇકોલાઈ। તો ઇકોલાઈ શું છે? તો એક પ્રકારનું બેક્ટેરિયા છે। આ બેક્ટેરિયાની અંદર જોવા જઈએ તો આવા 4.6 × 10⁶ જેટલા બેઝ પેર એટલા આપણને જોવા મળી શકે છે। ત્યારે આપણે જોઈએ છે હ્યુમનમાં એટલે કે મનુષ્યની અંદર જોવા જઈએ છે ત્યારે આપણને 6.6 × 10⁹ બેઝ પેર 10⁹ જેટલા બેઝ પેર આપણને મનુષ્યની અંદર જોવા મળી શકે છે। હવે અહીંયા હોય છે શું? તો અહીંયા જે એડેનિન અને થાઇમિન છે એ બંને એકબીજાની સાથે બે બંધ દ્વારા જોડાય છે અને ગ્વાનિન અને સાઇટોસિન છે એ બંને એકબીજાની સાથે 3 બંધ દ્વારા જોડાતા જોવા મળે છે। ચલો તો હવે જે સ્વયંજનન છે એ કઈ રીતે થાય છે એટલા માટે એ શોધવા માટે બે વૈજ્ઞાનિકોએ 1958 માં પ્રયોગ કર્યા હતા। બે વૈજ્ઞાનિકો હતા મેસેલ્સન અને સ્ટાલ। જે લોકોએ 1958 ની અંદર પ્રયોગ કર્યા હતા અને એની ઉપરથી એમણે તારણ કાઢ્યું કે જે ડીએનએ છે એનું સ્વયંજનન એ થાય છે સેમી કન્ઝર્વેટિવ એટલે કે અર્ધ રૂઢિગત પદ્ધતિથી। હવે આ અર્ધ રૂઢિગત પદ્ધતિ છે શું? તો સૌપ્રથમ તો જે ડીએનએ નું સ્વયંજનન છે એ મુખ્યત્વે 3 પ્રકારે થાય છે। એક છે રૂઢિગત પદ્ધતિ, બીજી છે અર્ધ રૂઢિગત પદ્ધતિ અને ત્રીજી છે વિખેરિત પદ્ધતિ। કઈ રીતે થાય છે એ આપણે જોઈએ તો સૌથી પહેલા તો જે ડીએનએ આવેલું હોય છે આ ડીએનએ નો એ લોકો યુઝ કરે છે ટેમ્પલેટ શૃંખલા તરીકે। અને જે ટેમ્પલેટ તરીકે એટલે કે એનો ઉપયોગ કરીને એના પરથી એની પ્રતિકૃતિ બનાવવાના છે એટલે કે આ શૃંખલાનો ઉપયોગ કરશે। તો કઈ રીતે ઉપયોગ કરે છે? તો આને જોશે એની સામે એની પ્રતિકૃતિ બનાવે છે। તો એ કઈ રીતે બને છે? તો અહીંયા જો પહેલું આપેલું છે કન્ઝર્વેટિવ। કન્ઝર્વેટિવ નો મતલબ થાય છે રૂઢિગત પદ્ધતિ। રૂઢિગત પદ્ધતિમાં શું થાય છે? તો જે જૂનું ડીએનએ છે એની કોપી કરીને જૂનું ડીએનએ એમનું એમ રહે છે અને નવું ડીએનએ એ બીજું એની ઉપરથી બનાવવામાં આવે છે। જ્યારે આપણે સેમી કન્ઝર્વેટિવમાં જોઈએ તો શું થાય છે? તો અહીંયા જે બે ડીએનએ છે એ બંને અલગ રૂપે રૂપાંતર થઈ જાય છે એટલે કે બંને છૂટા પડે છે અને જે નવું આવે છે નવું એની સાથે જોડાય છે અને આવી રીતે પ્રતિકૃતિ બને છે જેને આપણે અર્ધ રૂઢિગત એટલે કે સેમી કન્ઝર્વેટિવ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ। અને ત્રીજી જે પદ્ધતિ છે એની અંદર શું થાય? તો ડિસ્પેસિવ એટલે કે એના ટુકડા થઈ જાય છે, વિખેરણ થઈ જાય છે અને આ જે વિખેરણ થાય એની અંદર ટુકડાઓ સ્વરૂપે નવું ડીએનએ ઉત્પન્ન થાય છે। તો એ લોકોએ જે પ્રયોગ કર્યો હતો તો આ લોકોએ પ્રયોગમાં શું કર્યું? તો સૌપ્રથમ ઇકોલાઈ ઉપર એ લોકોએ પ્રયોગ કર્યો હતો એટલે કે ઇસેરિશિયા કોલાઈ કે જે ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે એની ઉપર એ લોકોએ પ્રયોગ કર્યું શું? તો સૌપ્રથમ એ લોકોએ જે ઇકોલાઈ હતા એને ઇકોલાઈને લીધા અને આ ઇકોલાઈને ખાવાનું આપ્યું। હવે ખાવાના તરીકે એને શું આપ્યું? તો એમણે નાઇટ્રોજન સોર્સની અંદર NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ એ લોકોએ આપ્યું। હવે આ જે એમોનિયમ ક્લોરાઇડ હતો આ એમોનિયમ ક્લોરાઇડમાં શું ખાસિયત હતી? તો એમોનિયમ ક્લોરાઇડ જે હતો એનો જે નાઇટ્રોજન હતો એ નાઇટ્રોજનનો સમસ્થાનિક એટલે કે N15 આણ્વીય દળ ધરાવતો હતો। મતલબ કે ભારે નાઇટ્રોજન એ લોકો એને ખોરાકમાં આપે। હવે સીધી વસ્તુ છે કે ભારે નાઇટ્રોજન ખોરાકમાં લેશે તો એનું જે ડીએનએ છે એ પણ ભારે બનવાનું છે। તો અહીંયા જ્યારે એ લોકોએ NH4Cl આપ્યો ત્યારે એની અંદરથી પછી જે બેક્ટેરિયા એટલે કે ઇકોલાઈ ઉત્પન્ન થયા। આ ઇકોલાઈ હતા N15 એમના જે ડીએનએ છે આ ડીએનએ ની અંદર એ લોકો N15 એટલે કે નાઇટ્રોજનનો 15 જે સમસ્થાનિક છે એ ધરાવતા હતા। પછી શું કર્યું? તો આ જે ડીએનએ હતો એને પાછો નવા દ્રાવણમાં મૂક્યો અથવા તો એમાંથી જે એને બેક્ટેરિયા મળ્યા છે
અહીંયા સૌપ્રથમ બેક્ટેરિયાને NH4Cl ખાવાનું આપ્યું અને પછી એમાંથી જે એને બેક્ટેરિયા મળ્યા આ બેક્ટેરિયાને એ કરે છે બીજા ખાવાનાની અંદર મૂકે છે અથવા તો એમને બીજું ખાવાનું આપે છે એટલે કે એમણે પછી એને NH4Cl એટલે કે એમોનિયમ ક્લોરાઇડ તો આપ્યો પરંતુ આ જે એમોનિયમ ક્લોરાઇડ હતો એ હતો નાઇટ્રોજન 14 આણ્વીય ભાર વાળો એટલે કે અહીંયા એ લોકોએ આપ્યો તો નાઇટ્રોજન 15 ભાર વાળો અહીંયા આપે છે નાઇટ્રોજન કે જેનું દળ એ 14 હોય છે મતલબ કે હલકો ખોરાક આપ્યો પહેલા એમને ભારે ખોરાક આપે છે જેનાથી એના ડીએનએ ની અંદર ભારેપણું આવી જાય છે અને પછી એને આપે છે હલકો ખોરાક તો હવે શું થતું જોવા મળે છે સૌથી પહેલા આવી રીતે ખોરાક આપ્યો તો એનો જે ડીએનએ હતું એ બન્યું N15 વાળું પછી એ લોકો એને ખોરાક આપે છે સાદો મતલબ કે એ જે નાઇટ્રોજન છે એ હલકો એમને ખોરાકમાં આપે છે અને હલકો ખોરાકને કારણે હવે 20 મિનિટ પછી એનું જ્યારે સ્વયંજનન થાય હવે જો આપણે ઇકોલાઈમાં જોવા જઈએ તો ઇકોલાઈની અંદર જે સ્વયંજનનની પ્રક્રિયા છે એ મુખ્યત્વે 20 મિનિટની અંદર આમ જોવા જઈએ તો 18 મિનિટની અંદર પૂરી થાય છે એટલે કે આ બધી બેઝ પેર છે એ 18 મિનિટની અંદર સંપૂર્ણપણે એનું સ્વયંજનન થઈ જાય છે એટલે કે એપ્રોક્સ આપણે એને 20 મિનિટ તરીકે ગણી શકીએ છીએ હવે જો 18 મિનિટની અંદર આ બધી બેઝ પેર એ પૂરેપૂરી રીતે સ્વયંજનન પામી જતી હોય તો એક જે બેઝ પેર છે અહીંયા 1 સેકન્ડની અંદર સમથિંગ 2000 જેટલી જે બેઝ પેર છે એનું સ્વયંજનન થતું હોવું જોઈએ ચલો હવે આગળ વાત કરીએ તો આ પ્રયોગની અંદર એમણે જે હલકો ખોરાક આપ્યો તો હલકો ખોરાક આપવાને કારણે પછી એમણે શું કર્યું તો 20 મિનિટ પછી 40 મિનિટ પછી 60 મિનિટ 80 મિનિટ આમ 20 મિનિટના અંતરાલે એ લોકોએ જોયું કે એમને જે મળે છે બેક્ટેરિયા એને ડીએનએ ની અંદર કયું નાઇટ્રોજન જોવા મળે છે અથવા તો એના નાઇટ્રોજન એનું જે ડીએનએ છે એ શેનું બનેલું છે તો હવે આ લોકોએ શું કરે છે તો પછી આ જે એમના બેક્ટેરિયા હતા એ બેક્ટેરિયાને એ લોકો અહીંયા સીઝિયમ ક્લોરાઇડ એટલે કે CHCl જે છે એના દ્રાવણમાં મૂકે છે હવે જો આ લોકોએ જે નાઇટ્રોજનનો યુઝ કર્યો તો નાઇટ્રોજનનો ક્ષમતાની કે રેડિયો એક્ટિવ નહોતો મતલબ કે રેડિયો એક્ટિવ હોય તો શું થાય છે તો ડાયરેક્ટલી કલર દેખાડી આવે છે પરંતુ અહીંયા રેડિયો એક્ટિવ ન હોવાને કારણે એ સીઝિયમ ક્લોરાઇડની અંદર એના ઘનત્વને ઉપરથી એનું જે એમનું તારણ છે એ કાઢી શકશે એટલે કે સીઝિયમ ક્લોરાઇડની અંદર જ્યારે એમનું ડીએનએ નાખવામાં આવે ત્યારે એમને ઘનતા મળે છે કે ઘનતાને આધારે એ ડીએનએ છે કઈ જગ્યાએ જઈને રૂકે છે જેમ કે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે 3 ટ્યુબ્સ આપેલી છે આપણને હવે આ 3 ટ્યુબ્સની અંદર જ્યારે એમણે એ ડીએનએ ને અંદર નાખે છે અહીંયા સીઝિયમ ક્લોરાઇડ આપેલું છે એની અંદર જ્યારે ડીએનએ નાખશે તો જો એ ડીએનએ ને જે છે ભારે ડીએનએ હશે તો નીચે બેસી જશે જો હલકું હોય છે તો ઉપર તરશે અને જો મધ્યમાં હશે તો એમને વચ્ચે જોવા મળી શકે છે તો સૌથી પહેલા આપણે જે ખોરાક આપ્યો તો એ હતો ભારે ખોરાક તો ભારે ખોરાકને કારણે જે પહેલા જે આપણને ડીએનએ મળ્યું એ કેવું મળ્યું તો ભારે મળે છે એના કારણે એ નીચે ગુરુત્વાકર્ષણને કારણે કેન્દ્ર ત્યાગી બળને કારણે નીચે તરફ બેસી જાય છે પછી 20 મિનિટ પછી જ્યારે એને જોયું તો 20 મિનિટ પછી શું જોવા મળે છે તો જે પહેલું બેક્ટેરિયા મતલબ કે જે પહેલું ડીએનએ હતું એના આવી રીતે જે બે ટુકડા થયા હતા બંને ટુકડા અલગ અલગ થઈ જાય છે અને એની સામે જે હલકો આવે છે એ આઈને અહીંયા જોડાય છે તો એટલા માટે એને જોવા મળ્યું કે આ કેવું મળે છે તો મધ્યમાં જોવા મળે છે પહેલું હતું એ કેવું જોવા મળ્યું તો કે ભારે હતું બીજું હતું એ કેવું જોવા મળે છે તો મધ્યમાં તો અહીંયા જે પહેલું છે એ ભારે હોવાને કારણે નીચે બેસી જાય છે બીજું છે એ મધ્યમાં જોવા મળે છે ચલો તો એને કયા પહેલા તો 0 મિનિટે રીડિંગ લીધા પછી એને 20 મિનિટે પછી 40 મિનિટ 60 મિનિટ 80 મિનિટ આવા ટાઈમ ઇન્ટરવલે એને જુદા જુદા રીડિંગ્સ લીધા હતા ચલો સૌપ્રથમ શું કર્યું તો સૌપ્રથમ 0 મિનિટે એને રીડિંગ લીધું 0 મિનિટે જ્યારે એને રીડિંગ લીધું છે ત્યારે એને જોવા મળે છે કે બધા જે ડીએનએ ના ટુકડાઓ છે એ એને નીચે એટલે કે ભારે હોવાને કારણે નીચે જોવા મળે છે એની પછી એને 20 મિનિટ પછી જ્યારે જોયું તો અહીંયા શું થઈ જાય છે તો અહીંયા રહેલો ડીએનએ નો ટુકડો એ જુદા જુદો પડી જાય છે અને નવો ટુકડો છે એ આવીને એની સાથે જોડાય છે અને આમ જોડાવાને કારણે એક જે છે ભારે શૃંખલા બીજી હલકી શૃંખલા જોવા મળે છે અહીંયા એક હલકી અને એક ભારે આવી રીતે જોવા મળે છે એના કારણે જે રીડિંગ આપણને જોવા મળે છે એ મધ્યમાં એટલે કે વચ્ચે આવતું જોવા મળે છે એની પછી ફરી 20 મિનિટ એને રાહ જોઈ કે ડીએનએ એના ફરી બેવડાઈ જાય એટલે કે સ્વયંજનન પામી જાય તો 40 મિનિટ પછી જ્યારે રીડિંગ લે છે ત્યારે એને શું જોવા મળે છે તો આ જે 4 હતા એ ટુકડાઓ નીચે ઉતરી આવે છે નવી સંતતિઓમાં તો જો પહેલા અહીંયા ઉતરી આવે છે આ બી ઉતરી આવે છે અહીંયા પણ ઉતરી આવશે અને આ પણ ઉતરી આવે છે એટલે ટોટલ થઈને 4 ટુકડાઓ જે છે એ નીચે ઉતરી આવે છે અને એની સાથે આવીને અહીંયા N14 વાળા નવા ટુકડાઓ આવીને એની સાથે જોડાય છે બધે N40 વાળા આવીને જોડાઈ જાય છે અને આમ અહીંયા જોઈએ તો અહીંયા આપણને કેવા મળે છે તો 2 હલકા મળે છે અને 2 મધ્યમાં મળે છે તો 2 જે છે એ અડધા હલકા મળે છે અને અડધા જે છે એ મધ્યમાં જોવા મળે છે
આમ એ લોકોએ તારણ કાઢ્યું કે સ્વયંજનનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા અર્ધ રૂઢિગત રીતે થાય છે, એટલે કે જ્યારે નિર્માણ પામે છે ત્યારે જે પિતૃ આને કહેવામાં આવે છે પિતૃ ડીએનએ. તો જે પિતૃ ડીએનએ છે એની જે બંને શૃંખલાઓ હોય છે એ છૂટી પડે છે અને એ છૂટી પડેલી શૃંખલાઓની સામે આવીને નવી ડીએનએ ની જોડ એની સાથે જોડાય છે. તો આવી રીતે જે મેસેલ્સન અને સ્ટાલ હતો એમણે પોતાના પ્રયોગ ઉપરથી નક્કી કર્યું કે જે ડીએનએ છે સેમી કન્ઝર્વેટિવ એટલે કે એ અર્ધ રૂઢિગત પદ્ધતિથી સ્વયંજનન પામે છે. ચલો હવે આગળ વાત કરીએ કે સ્વયંજનન છે એ ઉત્સેચકીય પ્રક્રિયા છે. તો ઉત્સેચકો દ્વારા થાય છે. આ ઉત્સેચકો દ્વારા જે થતી પ્રક્રિયા છે એમાં મેઇન ઉત્સેચક તરીકે આવેલો હોય છે ડીએનએ પોલિમરેઝ. આ જે ડીએનએ પોલિમરેઝ છે એ મુખ્ય ઉત્સેચક છે કે જે આ પ્રક્રિયામાં ભાગ લે છે, પરંતુ આની સિવાય બીજા કેટલાક ઉત્સેચકો પણ હોય છે કે જે આ સ્વયંજનનની પ્રક્રિયા કરવામાં મદદરૂપ થાય છે. તો કયા કયા હોય છે? તો પહેલો છે હેલિકેઝ. ચલો હેલિકેઝ નું કામ શું છે આપણે કામ સાથે સાથે જોતા જઈએ છીએ. તો હેલિકેઝ શું કરશે? તો આપણે ડીએનએ ની જે ટુકડા હતા મતલબ કે ડીએનએ બંને એકબીજા સાથે જોડાયેલા હતા એની અંદર જાય છે અને એને પછી તોડે છે અને બંધ તોડીને એને ખુલ્લું કરે છે. પછી આવે છે એસએસબી પ્રોટીન. હવે વાત કરીએ કે જ્યારે ખુલ્લી તો જાય છે પછી શું કરે તો એકબીજા સાથે જોડાઈ ના જાય, ફરી બોન્ડ ના બનાવી નાખે, એટલા માટે એની સાથે જોડીને એને ખુલ્લું રાખવામાં મદદરૂપ થાય છે. એની પછી આવે છે ટોપોઆઇસોમરેઝ કે જેને આપણે ડીએનએ ગાયરેઝ તરીકે પણ ઓળખીએ છીએ. અને જે ડીએનએ ગાયરેઝ છે એ શું કરે છે? હવે સમજીએ કે જો એ બે દોરી જેવી રચના છે કે જે બે એકબીજા સાથે જોડાયેલી છે. હવે જ્યારે આપણે એને આમ ખોલતા જઈએ છીએ તો ઉપર તરફ શું થાય? તો જો આવી રીતે જે દોરી ટાઈપ રચનાઓ એકબીજાની સાથે જોડાયેલી હોય, હું આને આવી રીતે ખોલતો જાઉં છું તો ઉપરની તરફ તણાવ ઉત્પન્ન થાય છે, એટલે કે એને કહેવાય સુપર કોઇલિંગ. હવે આ તણાવ ઉત્પન્ન થાય તો તણાવ ઓછું કરવાનું કામ કરશે ટોપોઆઇસોમરેઝ એટલે કે ડીએનએ ગાયરેઝ. એની પછી આવે છે આરએનએ પ્રાઇમેઝ. તો આરએનએ પ્રાઇમેઝ છે એ પ્રાઇમર તરીકે વર્તે છે. પ્રાઇમર તરીકે વર્તે એટલે શું કરશે? તો સૌ પ્રથમ જઈને જે ડીએનએ નો ટુકડો ખુલ્લો પડ્યો છે એની સાથે જઈને જોડાય છે અને જ્યારે એ ડીએનએ ના ટુકડાની સાથે જઈને જોડાઈ જાય છે પછી ત્યાંથી નવા ટુકડાઓ બનવાનું ચાલુ થાય છે અથવા તો એની ઉપરથી નવું ડીએનએ બનવાનું ચાલુ થાય છે. ડીએનએ પોલિમરેઝ આ જે છે એ મેઇન ઉત્સેચક છે જેનું કાર્ય છે આ પ્રાઇમર કે જ્યાં જેને જોડાયો છે તો એની સાથે જેને જોડાઈ જાય છે અને પછી ડીએનએ બનાવવાની શરૂઆત કરે છે. પરંતુ આ જે ડીએનએ છે એ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ એટલે કે એક દિશામાં જ બનાવી શકે છે. 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ એટલે કે જે 5 ડેશનો છેડો હશે ત્યાંથી જે 3 ડેશનો છેડો છે એ તરફ જ એનું કાર્ય કરી શકે છે. અને લાસ્ટમાં આવે છે લાઇગેઝ. તો લાઇગેઝ એ એક પ્રકારના ગુંદર તરીકે વર્તે છે અથવા તો ગમ તરીકે વર્તે છે. હવે ગમ તરીકે વર્તે તો શું કરે છે? તો જે ટુકડાઓ બનશે એ ટુકડાઓને એટલે કે ઓકાઝા કે ફ્રેગમેન્ટ જે બને છે એને જોડવાનું કાર્ય કરે છે. ચલો આપણે ડિટેલમાં સમજીએ બધા જે ઉત્સેચકો છે કાર્ય કઈ રીતે કરે છે. તો સૌથી પહેલા આવે છે કે અહીંયા આપેલું છે આપણને ડીએનએ નો જે શૃંખલા આપેલી છે એટલે કે બેવડી કુંતલમય રચના આપેલી છે. હવે આ બેવડી કુંતલમય રચનાની અંદર જોવા જઈએ તો એક છેડો જે હશે એ 5 પ્રાઇમ નો હશે, જ્યારે બીજો છેડો છે એ એનો 3 પ્રાઇમ નો હોય છે. નીચે અહીંયા 5 પ્રાઇમ હશે અને અહીંયા 3 પ્રાઇમ નો છેડો આપેલો છે. એટલે કે ડીએનએ નું જે નિર્માણ છે ને એની અંદર સુગરની અંદર મતલબ કે રિબોઝ શૃંખલા આવેલી હોય એની અંદર એક છેડો હોય એ 5 ડેશ અને બીજો છેડો હોય એ 3 ડેશ બનાવે છે. આવી રીતની રચના હોય છે. તો આવી રીતની બે રચનાઓની અંદર રહેલી હશે. હવે શું કરે છે? તો સૌથી પહેલા હેલિકેઝ આવે છે અને હેલિકેઝ એ અહીંયા જઈને એના જે અંદર બોન્ડ આવેલા છે એટલે કે બેઝ પેરની અંદર જે હાઇડ્રોજન બોન્ડ છે હાઇડ્રોજન બોન્ડને તોડે છે. તો સૌથી પહેલા ઉત્સેચક આવ્યો હેલિકેઝ. હવે હેલિકેઝ નું કાર્ય શું છે? તો હેલિકેઝ એ હાઇડ્રોજન બંધ તોડે છે. હવે હાઇડ્રોજન બંધ કઈ રીતે તોડે છે? તો જ્યાં ઓછા હાઇડ્રોજન બંધ આવેલા હશે એ તોડવાનું છે. આપણે પહેલા ભણ્યા કે એ અને ટી છે એકબીજાની સાથે 2 બંધથી જોડાય છે અને જી અને સી એકબીજાની સાથે 3 બંધથી જોડાય છે. અહીંયા 2 હાઇડ્રોજન બંધ અને અહીંયા 3 હાઇડ્રોજન બંધ આવેલા હોય છે. તો અહીંયા જોવા જઈએ તો આ એ અને ટી ને તોડવું આપણને કેવું પડે છે? તો સહેલું પડે છે. તો જ્યાં બહુ બધા એ અને ટી બોન્ડ આવેલા હશે એટલે કે અહીંયા જેની અંદર એ અને ટી એકબીજાની સાથે બેઝ પેર જોડાયેલા હશે ત્યાં જઈને આ હેલિકેઝ જોડાઈ જાય છે અને આ હેલિકેઝ જોડાઈને પછી એ બોન્ડને તોડી નાખે છે. તો આવી રીતે તોડતો તોડતો એ આગળ વધે છે. હવે જ્યારે આગળ વધે બોન્ડ તોડી તો નાખ્યા છે પરંતુ હાઇડ્રોજન બંધ છે પાછા બની શકે છે. તો હાઇડ્રોજન બંધ જે પાછા ના બને એટલા માટે બીજો ઉત્સેચક આવે છે જેનું નામ છે એસએસબી પ્રોટીન. હવે એસએસબી પ્રોટીન શું છે? તો એસએસબી પ્રોટીનનું નામ છે સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન.
સિંગલ એટલે કે એક, સ્ટ્રેન્ડ એટલે કે શૃંખલા સાથે, બાઇન્ડિંગ એટલે જોડાતા પ્રોટીન. તો અહીંયા જે પ્રોટીન રહેલા છે આ જે દેખાય છે આ પ્રોટીન શું કરશે તો કોઈ એક શૃંખલા સાથે એટલે કે એક સ્ટ્રેન્ડ સાથે જઈને જોડાય છે. તો અહીંયા એક સ્ટ્રેન્ડ સાથે જઈને જોડાઈ જાય છે અને શું કાર્ય કરે તો બંનેને ખુલ્લા પકડી રાખે છે, જોડતા અટકાવે છે, પાછા બંધ ના બનાવી શકે એટલા માટે એસએસબી પ્રોટીન આવીને ત્યાં જોડાય છે. ચલો, બે પ્રોટીનનું કાર્ય ખતમ થઈ ગયું છે. એક આવે છે હેલિકેઝ કે જે હાઇડ્રોજન બંધને તોડી નાખે છે, બીજું આવે છે એસએસબી પ્રોટીન કે જે બંનેને પાછા જોડતા અટકાવે છે. એટલે કે જે સ્ટ્રેન્ડ છે, શૃંખલા છે, શૃંખલાને જોડતી અટકાવે છે, એટલે કે ફરી એ લોકોને જોડાવા નહીં દે. એની પછી આવે છે ટોપોઆઇસોમરેઝ. હવે ટોપોઆઇસોમરેઝનું કાર્ય શું છે તો ત્રીજો ઉત્સેચક કે જેને આપણે ડીએનએ ગાયરેઝ તરીકે પણ ઓળખીએ છીએ અથવા તો એને આપણે કહીએ છીએ ટોપોઆઇસોમરેઝ. હવે ટોપોઆઇસોમરેઝ શું છે તો ટોપોઆઇસોમરેઝનું કાર્ય શું છે હવે આપણે પહેલા સમજાય. બે દોરી રહેલી છે, આવી રીતની સમજો કે એક દોરી રહેલી છે. હવે આ દોરીને હું અહીંયાથી ખોલતો જાઉં છું, આવી રીતે બંને સાઈડથી ખોલું છું તો આગળ શું થશે જે એની શૃંખલાઓ છે એ વધારે ને વધારે નજીક આવતી જશે અને એના કારણે તણાવ ઉત્પન્ન થાય છે. અને આ જે તણાવ ઉત્પન્ન થાય છે એ તણાવને દૂર કરવાનું કાર્ય કરે છે ટોપોઆઇસોમરેઝ. કઈ રીતે કરશે તો જો કાં તો એ બંને જે શૃંખલા છે બંને શૃંખલા ઉપર કાપ મૂકી દેશે એટલે કે બંનેને કાપી નાખે છે, અથવા તો કોઈ એક શૃંખલાને એટલે કે એક શૃંખલા ઉપર કાપ મૂકે છે. એટલે કે ડીએનએ ગાયરેઝનું કામ શું છે તણાવ દૂર કરે છે. એનું કાર્ય છે તણાવ દૂર કરવાનું. કઈ રીતે કરે તો યા તો મૂકશે એક કાપ અથવા તો જે બે કાપ મૂકે છે. એક કાપનો મતલબ છે કે એક સ્ટ્રેન્ડને કાપે છે અને બે કાપનો મતલબ છે કે બંને સ્ટ્રેન્ડને કાપે છે. આમ સ્ટ્રેન્ડને કાપીને એ એની અંદરથી તણાવ એટલે કે જે સુપર કોઇલિંગ થાય છે આ સુપર કોઇલિંગને અટકાવે છે. ચલો, હવે આ થઈ ગયા ત્રણ ઉત્સેચકો. એની પછી આવે છે ચોથો ઉત્સેચક. ચલો, ચોથા ઉત્સેચકમાં શું થાય છે તો આવી રીતની જે રચના હતી આ રચનાની અંદર શું બની ગયું છે તો અહીંયા ડીએનએ જે અહીંયા રહેલો હતો આપણો હેલિકેઝ, અહીંયા જે હેલિકેઝ રહેલો હતો એ આગળ ને આગળ તોડતો જાય છે. અહીંયા રહેલા છે એસએસબી પ્રોટીન, અહીંયા જે એસએસબી પ્રોટીન રહેલા છે એ એને એકબીજાની સાથે નજીક આવતું અટકાવે છે. પછી અહીંયા આપણે પહેલા વાત કરી કે ડીએનએ પોલિમરેઝ છે એ એક જ શૃંખલામાં કાર્ય કરી શકે છે. કઈ શૃંખલામાં કામ કરી શકશે તો એક બનાવી શકે છે 5' to 3' એટલે કે 5' થી 3' સુધી તે એ પોતાનું કાર્ય કરી શકે છે. 3 થી 5 ની તરફ કરી શકતો નથી, એક દિશીય જ છે. તો અહીંયા શું થાય છે તો ડીએનએ આરએનએ પ્રાઇમેઝ આવીને પછી જોડાય છે. અહીંયા આરએનએ પ્રાઇમર જોડાયો, અહીંયા આરએનએ પ્રાઇમર જોડાયો. હવે સમજો કે આપણો જે ડીએનએ છે એને આવી રીતે ખોલી નાખ્યો. તો ડીએનએ જ્યારે ખુલ્યો ત્યારે અહીંયા જે ફોર્ક તરીકે એટલે કે ચીપિયા જેવી રચના બને છે. આ રચનાને જુઓ તો આપણને ચીપિયા જેવી રચના દેખાય છે. આ ચીપિયા જેવી રચનાને આપણે કહીએ છીએ સ્વયંજનન ચીપિયો અથવા તો એને રેપ્લિકેશન ફોર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે શું થાય તો અહીંયા જે છે અહીંયા 3' to 5' એટલે કે અહીંયા છેડો 3' to 5' આવેલો છે. તો એની સામે જે ડીએનએ બનવાનું છે એ કેવું બનશે તો 5' to 3' બને છે. તો એટલા માટે અહીંયા આવીને આરએનએ પ્રાઇમર જોડાઈ જાય છે. ચલો, અહીંયા આરએનએ પ્રાઇમર જોડાઈ ગયો, પરંતુ અહીંયા જે 5' to 3' છે તો આની સામે આમ તો કાંઈ ડીએનએ બનવાનું નથી. તો ડીએનએ કઈ બાજુ બનશે 5' to 3' એટલે કે આ બાજુની દિશામાં બને છે. એટલા માટે આરએનએ પ્રાઇમેઝ જઈને અહીંયા જોડાય છે અને આ દિશામાં એટલે કે આ બાજુ ઉલટું એ સ્વયંજનન કરીને નવું ડીએનએ બનાવવાની શરૂઆત કરે છે. આ બાજુ સીધે બનશે, આ બાજુ ઉલટું બને છે. આ જે બંને રહ્યા છે એ એને ટેમ્પલેટ શૃંખલા તરીકે યુઝ કરે છે, એટલે કે એનો યુઝ કરીને એની સામે નવું ડીએનએ બનાવે છે. હવે અહીંયા જોવા જઈએ તો અહીંયા જે પ્રોડક્શન થશે, હવે સમજો કે અહીંયાથી પાછું વધારે ખોલી નાખ્યું છે તો અહીંયાથી ખોલશે ત્યારે શું થશે તો આ તો સીધે ને સીધું આગળ ચાલતું જાય છે, કેમ કે એને તો રૂકવાનું છે નહીં, પરંતુ આને તો અહીંયાથી આટલું બનાવ્યું છે. હવે આટલું ખુલી ગયું તો પાછો પ્રાઇમેઝને અહીંયા મોકલવો પડશે અને પાછો એક ટુકડો બનશે. તો એના કારણે આ સાઈડમાં શું થશે તો આવી રીતે ટુકડાઓની રચના બનતી જાય છે. આ બાજુ તો સીધે સીધું જ બનવાનું છે, પરંતુ આ બાજુ ટુકડાની રચના બને છે અને આ ટુકડાઓને આપણે કહીએ છીએ ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ. હવે આ ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ એટલે કે ઓકાઝાકી ટુકડાઓ શું છે તો ડીએનએ પોલિમરેઝ છે એ એક દિશીય છે. એટલે કે ડીએનએ પોલિમરેઝ, હવે આપણે અહીંયા ચોથાની વાત કરીએ તો જે ચોથું છે એ છે આરએનએ પ્રાઇમર અથવા આરએનએ પ્રાઇમેઝ. આ જે આરએનએ પ્રાઇમેઝ આવેલો છે એ શું છે તો કે એ પ્રાઇમર તરીકે વર્તે છે અને પ્રાઇમર તરીકે વર્તીને એ આરએનએ ના ટુકડાને એ સેમ્પલ તરીકે આગળ જોડી દે છે અને સ્વયંજનનની શરૂઆત કરાવે છે.
સ્વયંજનન શરૂ કરાવવાનું કાર્ય કરે છે, એટલે કે અહીંયાથી ડીએનએ બનાવવાનું ચાલુ કરશે. પછી એની સાથે આવીને 5મા નંબરમાં જોડાય છે આપણું ડીએનએ પોલિમરેઝ. અને આ જે ડીએનએ પોલિમરેઝ છે એ શું કરે છે પછી? તો જે ડીએનએ પોલિમરેઝ છે એ એક જ દિશામાં કાર્ય કરી શકે છે, એટલે કે 5 ડેશ ટુ 3 ડેશ દિશામાં એક દિશીય છે, એક દિશામાં જ એ કાર્ય કરી શકે છે. અને એક દિશીય હોવાને કારણે એક જગ્યાએ એ આગળ જોડાઈ જાય છે અને એક જગ્યાએ ઉલટી દિશામાં જોડાય છે. તો એક જગ્યાએ કે જ્યાં સીધે સીધો અને આગળ જ વધવાનું છે, તો એ દિશામાં એ સ્ટ્રેન્ડને કહેવામાં આવશે લીડિંગ સ્ટ્રેન્ડ. એટલે કે એ જે સ્ટ્રેન્ડ છે એ ક્યાંય રૂકવાનું નથી, એ લીડિંગ સ્ટ્રેન્ડ છે કે જે સીધે સીધું આગળ વધતું જાય છે. પરંતુ જે બીજું છે એને કહેવામાં આવે છે લેગિંગ સ્ટ્રેન્ડ. હવે લેગિંગ સ્ટ્રેન્ડ નો મતલબ થાય છે વિલંબિત થાય છે, ટુકડાઓમાં રૂપાંતરિત થાય છે. અને આ લેગિંગ સ્ટ્રેન્ડને કારણે ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ બને છે. ચલો, ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ ક્યાં બન્યા? તો કે ઉલટી દિશામાં જ્યારે ડીએનએ પોલિમરેઝ છે એ ઉલટી દિશામાં કામ કરી શકતું નથી, એટલા માટે એ ટુકડાઓ જેવી રચના બનાવે છે, જેને આપણે ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ તરીકે ઓળખીએ છીએ. ચલો, આ રચનાની અંદર આપણે પહેલા જોઈ શકીએ છીએ કે આ જે ડીએનએ મતલબ કે હેલિકેઝ છે, હેલિકેઝ એ બંધોને તોડતો જાય છે. હવે વાત કરીએ અહીંયા તોડતો જાય છે, તો એટલા માટે અહીંયા ઉપરની તરફ આવેલા હશે આવી રીતે એસએસબી પ્રોટીન કે જે બંને શૃંખલાઓને જોડતી અટકાવે છે. એના પછી અહીંયા બે સ્ટ્રેન્ડ આપેલી છે આપણને, એક આપેલી છે લીડિંગ સ્ટ્રેન્ડ અને બીજી આપેલી છે લેગિંગ સ્ટ્રેન્ડ. હવે લીડિંગ સ્ટ્રેન્ડ નો મતલબ શું છે? તો એ સ્ટ્રેન્ડ જે છે એ રેગ્યુલરલી ચાલતી આવશે, અને જે બીજી સ્ટ્રેન્ડ છે પેલા આટલું બનાવશે, પછી આટલું પહેલા આ બનાવ્યું, પછી પાછું અહીંયા આવીને જોડાય છે, પાછું આ બનાવે છે, પાછું આગળ આવીને જોડાશે, પાછું આટલું બનાવશે. તો એવી રીતે ટુકડાઓ બનાવે છે. આ ટુકડાઓને આપણે કહીએ છીએ ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ. ચલો, આટલી વસ્તુઓ ક્લિયર છે પહેલા? તો સૌથી પહેલા લીડિંગ સ્ટ્રેન્ડ શું છે? તો અગ્રેસર શૃંખલા તરીકે ઓળખવામાં આવે કે જે સીધી રચના બનાવે છે, કેમ કે 5 ડેશ ટુ 3 ડેશ એને મળી રહે છે. પરંતુ અહીંયા શું થશે? તો ટુકડાઓ જેવી રચનાઓ બનાવશે, જેના કારણે એ ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સનું નિર્માણ કરે છે. ચલો, એની પછી વાત કરીએ કે ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ બન્યા તો ખરા, પરંતુ ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ જે છે એને જોડવા પડશે. તો ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સને જોડવા માટે લાસ્ટ ઉત્સેજક આવે છે. આ ઉત્સેજકનું નામ છે લાઇગેઝ. અને લાઇગેઝ શું કરે છે? તો લાઇગેઝ જે છે એ ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સને જોડે છે. જે ઓકાઝાકીના ટુકડા છે એને જોડે છે. ચલો, આ વસ્તુ થઈ ગઈ આપણા 6 ઉત્સેજકોની. એક સાથે બધા ઉત્સેજકોની ક્રિયાવિધિ જોઈ લઈએ છીએ. તો સૌથી પહેલા તો આવી રીતના આપેલું છે આપણને ડીએનએ નું સ્ટ્રક્ચર. ડીએનએ ના સ્ટ્રક્ચરની અંદર એક જે ઓઆરઆઈ, મતલબ કે સમજો કે અહીંયા આપણને એક ઓઆરઆઈ શું છે? સૌથી પહેલા તો ઓરિજિન ઓફ રેપ્લિકેશન, કે જ્યાં એટી બંધ બહુ જ વધારે આવેલા હશે, એટલે કે એ એડેનિન અને થાઇમિન બહુ બધા આવેલા હશે કે જ્યાં હેલિકેઝ જેને જોડાય છે, જેને આપણે ઓઆરઆઈ ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે કે સ્વયંજનની ઉત્પત્તિ તરીકે ઓળખીએ છીએ. ચલો, ડીએનએ નું જે પહેલા હેલિકેઝ છે એ ડીએનએ ના જે ઓઆરઆઈ સ્થાન છે એની અંદર જેને બેસી જાય છે અને આગળ વધતો જાય છે એમ બંધોને તોડતો જાય છે. તો હાઇડ્રોજન બંધને તોડશે. આ જે બંધ તૂટે છે એ પાછા જોડાઈ ના જાય એટલા માટે અહીંયા આવેલા હોય છે એસએસબી પ્રોટીન કે બંનેને જોડતા અટકાવે છે. આગળ આવેલો હોય છે ટોપોઆઇસોમરેઝ. તો ટોપોઆઇસોમરેઝ કે જે તણાવ ઉત્પન્ન થાય છે, સુપર કોઇલિંગ થાય છે, એને રોકવાનું કાર્ય કરશે. અને પછી અહીંયા બે સ્ટ્રેન્ડ આપેલી છે. અહીંયા આપેલી છે 3 ડેશ ટુ 5 ડેશ અને ઉપર આ બીજી આપેલી છે 5 ડેશ ટુ 3 ડેશ. તો અહીંયા શું થશે? અહીંયા જે બને છે એ બને છે લીડિંગ સ્ટ્રેન્ડ અને અહીંયા જે બને છે એ બને છે લેગિંગ સ્ટ્રેન્ડ. એના કારણે એક બાજુ સતત શૃંખલા બનતી આવે છે અને બીજી બાજુ જે છે એ અસતત, મતલબ કે અહીંયા આપણને ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ મળે છે કે જેને આપણે હેલિકેઝ, ડીએનએ લાઇગેઝ છે, આ ડીએનએ લાઇગેઝની મદદથી આપણે જોડવા પડે છે. ચલો, આગળ વાત કરીએ તો સૌથી પહેલા શું હતું? તો સૌથી પહેલા આપણી પાસે એક ડીએનએ રહેલું હતું. આ ડીએનએ ની અંદર જ્યાં ઓઆરઆઈ દેખાય છે, હવે આ જે છે ઓઆરઆઈ એટલે કે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સ્વયંજનનની ઉત્પત્તિ, કે જ્યાં એ અને ટી બોન્ડ એટલે કે જે એડેનિન અને થાઇમિન બંધ છે બહુ બધા આવેલા છે, એ જગ્યાએ જઈને હેલિકેઝ જોડાય છે. આ જે હેલિકેઝ છે, હવે એ હેલિકેઝ શું કરશે? તો આ બંધોને તોડે છે. જ્યારે એ બંધોને તોડે છે તો એની બાજુમાં આવીને જોડાઈ જાય છે એસએસબી પ્રોટીન. તો એસએસબી પ્રોટીન બંને બાજુ આવીને જોડાઈ ગયા કે જે બંનેને જોડતું રોકે છે. અને આ જે રચના બની, આ રચનાને આપણે કહીએ છીએ સ્વયંજનન ચીપિયો. આ ચીપિયા જેવી જે રચના બને છે એને આપણે સ્વયંજનન ચીપિયો તરીકે ઓળખીએ છીએ, રેપ્લિકેશન ફર્ક તરીકે ઓળખીશું. અહીંયા
અહીંયા હેલિકેસ આગળ વધતો જાય છે, ઉપરની તરફ આવેલો છે ટોપો આઇસોમરેઝ કે જેને આપણે ડીએનએ ગાયરેસ તરીકે ઓળખીએ છીએ કે જે સુપર કોઇલિંગ અટકાવવાનું કાર્ય કરશે. હવે એ જે રેપ્લિકેશન ફોર્ક છે એના બે શૃંખલાઓ એટલે કે એક આવેલી છે 5 days to 3 days અને બીજી આવેલી છે 3 days to 5 days. આપણો જે ડીએનએ પોલિમરેઝ છે એ એક જ દિશામાં કામ કરે છે એટલે કે 5 days to 3 days કામ કરે છે. તો એટલા માટે આપણે 3 days to 5 days જે છે એને રીડિંગ સ્ટેજ તરીકે ઓળખીશું. તો અહીંયા જે 3 days to 5 days આપેલી છે એને આપણે ઓળખીએ છીએ લીડિંગ સ્ટેજ તરીકે. એટલે કે અહીંયા સતત અહીંયાથી નવું ડીએનએ બનવાનું છે એટલે કે આગળ બનતું ને બનતું જવાનું છે. પહેલા આટલું બની જશે, પાછું વધારે ખોલશે તો વધારે આગળ બનશે, મતલબ કે ક્યાંય રૂકવાનું નથી, સતત સંશ્લેષણ આની અંદર ચાલુ રહે છે. પરંતુ અહીંયા કેવું થાય છે, અહીંયા 5 days to 3 days એટલે કે આ રીતે આ બાજુ એને બનાવવું પડે. તો પહેલા અહીંયા એને જોડાશે, આટલું બનાવશે, પાછું ખુલી ગયું તો અહીંયાથી આટલું બનાવે છે, પાછું ખુલે છે તો અહીંયાથી આટલું બનાવે છે, મતલબ કે નાના નાના ટુકડાઓ બનાવે છે. અને આ જે ટુકડાઓ બનાયા એના કારણે આવી રીતે એક બાજુ જોવા જઈએ તો સતત સંશ્લેષણ થાય છે, બીજી બાજુ જોવા જઈએ તો અહીંયા આપણને ઓકાઝાકી ટુકડાઓ મળે છે. અને આ જે ઓકાઝાકી ટુકડાઓ મળે છે એને અંતે આપણે જોડવા પડે છે અને એને જોડીશું આપણે આવી રીતે ડીએનએ લાઇગેઝથી. અને ડીએનએ લાઇગેઝથી જોડીએ એટલા આપણને અહીંયા બીજા લેગિંગ સ્ટેન્ડ ઉપર પણ આખું ડીએનએ જોવા મળે છે. આખું જ્યારે સંયોજન પૂરું થાય એટલે આપણને એક ડીએનએ અહીંયા અને એક ડીએનએ અહીંયા આવી રીતે ટોટલ 2 ડીએનએ મળી આવે છે. ચલો બરાબર છે. હવે આપણે બધાની કાર્યોની ફરી એકવાર વાત કરી લઈએ. તો કે હેલિકેસ શું કરતો હતો, તો ડીએનએ ની શૃંખલાને છૂટી પાડે છે, તો બંને શૃંખલાઓને છૂટી પાડવાનું કામ કરશે. એસએસબી પ્રોટીન શું કરે છે, તો બંને બાજુએ જેને જોડાઈ જાય છે, જ્યારે બંને બાજુએ જોડાય છે તો એ બંને શૃંખલાઓને જોડતી એટલે કે પાછા એની વચ્ચે બંધ બનતી અટકાવે છે. ટોપો આઇસોમરેઝ એટલે કે ડીએનએ ગાયરેસ શું કરે છે, તો એ સુપર કોઇલિંગ એટલે કે જે તણાવ ઉત્પન્ન થાય છે આ તણાવને અટકાવે છે અથવા તો દૂર કરવાનું કાર્ય કરે છે. એની પછી આરએનએ પ્રાઇમેઝ તો પ્રાઇમર તરીકે એટલે કે સંયોજન શરૂઆત કરવા માટે જશે અને જ્યારે એ સંયોજનની શરૂઆત કરાવે છે એની સાથે આવીને જોડાઈ જાય છે ડીએનએ પોલિમરેઝ. તો ડીએનએ પોલિમરેઝ છે એ શું કરે, તો ટેમ્પલેટ શૃંખલાને અનુસરીને એની સામે નવી આખી શૃંખલા બનાવવાનું કાર્ય કરે છે. પરંતુ કઈ દિશામાં બનાવી શકે છે, તો કે એક જ દિશા 5 days to 3 days એટલે કે 5 થી 3 બાજુની જે છે એ બાજુએ એ ખાલી બનાવી શકે છે. ડીએનએ બનાવશે. લાસ્ટમાં આવે છે ડીએનએ લાઇગેઝ. લાઇગેઝનું કામ શું છે, તો એક જે શૃંખલા હતી એ હોય છે લીડિંગ શૃંખલા એટલે કે એની અંદર સતત સંશ્લેષણ થતું જોવા મળે છે. જ્યારે બીજી જે શૃંખલા છે એ છે લેગિંગ શૃંખલા અને આ લેગિંગ જે છે એની અંદર અસતત સંશ્લેષણ થતું જોવા મળે છે. અને જ્યારે અસતત સંશ્લેષણ થાય છે ત્યારે ઓકાઝાકી ફ્રેગમેન્ટ્સ ઉત્પન્ન થાય છે. ઓકાઝાકી ટુકડાઓને જોડવાનું કાર્ય પછી ડીએનએ લાઇગેઝ કરે છે. ચલો અહીંયા આવી રીતે આપણને જે સ્વયંજનન છે, સ્વયંજનના ઉત્સેચકો છે, સ્વયંજનનની કાર્યપ્રણાલી છે એ મોસ્ટ ઓફલી પૂછાતું આવે છે. મોસ્ટ ઓફલી નીટની અંદર પણ આની અંદરથી ક્વેશ્ચન્સ આવતા હોય છે. આવા જ ઇઝી ટ્રીક વાળા અને આઈએમપી વિડીયોઝ જોવા માટે અત્યારે જ અમારી સાથે પીએસઆર વિદ્યાપીઠમાં જોડાઓ.